समाचार कही शकाय। गुजरातમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદની સંભાવના છે। 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ કે તારીખ 22મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે એક સિઝનનું પ્રથમ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે, જેના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને લગભગ અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહે છે। તેની અસર છે ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ પણ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે। એટલે તારીખ 22થી 26 કે 28 દરમિયાન હવામાનમાં પલટો આવી શકે। રાજ્યમાં ઠંડીનું વધ્યું છે જોર। ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને વહેલી સવારથી જ આ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું છે। 2 થી 3 ડિગ્રી તાપમાન હજુ પણ વધી શકે છે, એટલે કે ઠંડીમાં વધારો જોવા મળી શકે છે। રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાયા છે। અલગ અલગ શહેરોના તાપમાન પર નજર કરીએ તો અમરેલીમાં 9.4 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું। નલિયા સૌથી ઠંડુ શહેર 9.2 ડિગ્રી સાથે જોવા મળ્યું છે। રાજકોટમાં 11.3 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, એક તરફ રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની આગાહી છે, પરંતુ અંબાલાલ પટેલની જે આગાહી છે વરસાદની, તેને લઈને આ શું કહેવામાં આવે છે હવામાન વિભાગ? કારણ કે આ પ્રકારનું જે વાતાવરણ સર્જાયું છે તેની પાછળનું શું કારણ? પંકજ, અત્યારે તો વાત કરીએ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, કે એટલે કે અત્યારે જે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે વહેલી સવારે છે ઠંડા અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાના કારણે લઘુત્તમ તાપમાન છે તે ગગડી રહ્યું છે। પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે ફરી એક વખત તાપમાન છે 2 થી 3 ડિગ્રી વધશે અને જેના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો થશે। પરંતુ જે રીતે વારંવાર સિસ્ટમ બની રહી છે અને સિસ્ટમના કારણે પણ કંઈક વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે, તાપમાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે અને લોકો પણ અત્યારે ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, બેવડી ઋતુનો અહેસાસ છે તે કરી રહ્યા છે। પંકજ, ખાસ કરીને આપણે વાત કરીએ આ શિયાળાની, તો આ શિયાળામાં હંમેશા માટે એવું જોવા મળી રહ્યું છે કે વારંવાર પવનની દિશા બદલાય છે અને તેના કારણે તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાતમાં અત્યાર સુધી 15 જાન્યુઆરી આવી ગયું છે, અડધો શિયાળો પૂરો થઈ ગયો છે, તેમ છતાં પણ કોલ્ડ વેવ કે કોલ્ડ ડે છે તે જોવા નથી મળ્યો, એટલે ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે। પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે ફરી એક વખત વાતાવરણમાં પલટો આવશે અને જેના કારણે રાજ્યના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ શકે અથવા તો વરસાદી છાંટા પણ થઈ શકે। વિભુ, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરીએ તો આ તાપમાન કેટલું નીચું જઈ શકે છે? કારણ કે 14-15 ડિગ્રી આસપાસનું તાપમાન તો અત્યાર સુધી જોવા મળ્યું છે, પરંતુ હજુ કેટલું નીચું જઈ શકે છે? પંકજ, શિયાળામાં હંમેશા માટે અમદાવાદનું ટેમ્પરેચર છે 10-11 ડિગ્રી આસપાસ રહેતું હોય છે, પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરનું તાપમાન છે 14 ડિગ્રી આસપાસ છે તે નોંધાઈ રહ્યું છે અને તેમ છતાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને તેનું કારણ છે કે પવનની ગતિ છે તેજ છે, ઠંડા પવનો આવી રહ્યા છે, તેના કારણે લોકો ઠંડીનો અહેસાસ કરે છે। પરંતુ હંમેશા માટે એવું બનતું હોય છે કે જે પવનો આવે છે અને પવન જ્યાં પણ ડ્રોપ થાય એટલે કે સ્થિર થાય છે તે વિસ્તારો તાપમાન છે તે કંઈક ઘટી જતું હોય છે। ચાલુ વર્ષે સૌથી નીચું તાપમાન છે તે નલિયામાં નોંધાયું છે, પરંતુ ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં હંમેશા માટે 9 થી 10 ડિગ્રી અથવા તો 11 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાતું હોય છે। વિભુ, જનરલી એવું જોવા મળતું હોય છે કે ઉત્તરાયણ પૂરી થાય એટલે ગુજરાતમાં ધીરે ધીરે ગરમી વધતી હોય છે, તાપમાન થોડું ઓછું જતું હોય છે, પરંતુ ઉત્તર ભારતમાં જે રીતે બરફવર્ષા થઈ રહી છે, રેકોર્ડ તોડી રહ્યા છે અને કાતિલ ઠંડી છે, તો તેની અસરને લઈને ગુજરાતમાં તેની શું અસર જોવા મળી શકે છે? શું ઠંડીનો રેકોર્ડ આ જાન્યુઆરીમાં તૂટે એવી શક્યતા આપ જોઈ રહ્યા છો?
પંકજ, અત્યારે જે રીતે ઉત્તર ભારતમાં વાત કરીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી હોય ત્યારે ગુજરાતમાં હંમેશા માટે કડકડતી ઠંડીનો અહેસાસ કરે છે, પરંતુ ચાલુ વર્ષે જે રીતે ઉત્તર પૂર્વના વધારે પડતા પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે જ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ જો સીધા પવનો એટલે કે ઉત્તર તરફના રાજસ્થાનના રણ ઉપર થાય અને સીધા ગુજરાતમાં આવશે પવનો તો ચોક્કસ ઠંડીનું પ્રમાણ છે તે વધતું હોય છે, પરંતુ હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે ઠંડી છે તે લાંબો સમય ચાલશે, ખાસ કરીને માર્ચના મધ્ય સુધી ઠંડીનો અહેસાસ થાય તેવું અનુમાન છે. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજ્યમાં ઠંડીનું જોર હજુ વધી શકે છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ રહી છે, ઉત્તર ભારતના રાજ્યોમાં જે હિમવર્ષા થઈ રહી છે તેની અસર પણ ગુજરાત પર જોવા મળી શકે છે. તો હવે વાત દ્વારકાની. દ્વારકા જિલ્લામાં આજે સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વાહનોની લાઇટો ચાલુ રાખી વાહન ધીમી ગતિએ ચલાવવા વાહન ચાલકો મજબૂર જોવા મળ્યા. ગ્રામીણ વિસ્તારોમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ધુમ્મસના કારણે જીરું, ચણા, ધાણા સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તો દ્વારકામાં આ તસવીર આવી રહી છે. તમે જોઈ શકો છો કે મુખ્ય રસ્તાઓ, હાઈવે પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે અને વિઝિબિલિટી શૂન્ય થઈ રહી છે અને તેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ આવો જ માહોલ છે. ખેતરોમાં પણ તમે જોઈ શકો છો ત્યાં પણ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. વિઝિબિલિટી જે છે એ ખૂબ ઓછી થઈ ગઈ છે અને તેના કારણે વાહન ચાલકોને વાહનો ચલાવવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ આ પ્રકારે ધુમ્મસ દ્વારકામાં જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસનો કહેર ચાલુ છે. હવામાન વિભાગે અનેક રાજ્યોમાં શીતલહેરની ચેતવણી જારી કરી છે, જેમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન તીવ્ર શીતલહેરની આગાહી કરાઈ છે. 16 થી 21 જાન્યુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી. તો જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડમાં હિમવર્ષાની આગાહી છે. ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. હાલ પણ ત્યાં કાતિલ ઠંડીનું મોજું છે. ઘણા વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે અને 21 જાન્યુઆરી સુધી આ પ્રકારની શીતલહેર અને હિમવર્ષાનો કહેર જોવા મળી શકે છે. તો જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં તસવીરો તમે જોઈ શકો છો. આમ તો નયનરમ્ય નજારો પણ છે કે આવા સમયમાં ઘણા પ્રવાસીઓ આ બરફ વર્ષાની મજા માણવા ખાસ આ વિસ્તારોમાં હિમાચલ અને ઉત્તરાખંડના પ્રવાસી જતા હોય છે. 21 જાન્યુઆરી સુધી શીતલહેર રહેશે એવી હવામાન વિભાગની આગાહી છે. હવે ઉત્તરાખંડની તસવીરો પણ આપણે બતાવીએ. ઉત્તરાખંડમાં સતત ઠંડી વધી રહી છે. લોકો વરસાદ અને હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ભારે ઠંડીને કારણે ઘણી જગ્યાએ પાણી થીજી રહ્યું છે, જેના કારણે સમસ્યાઓમાં વધુ વધારો થયો છે. બદ્રીનાથ ધામ નજીક ઋષિગંગા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો. તમે તસવીરોમાં પણ જોઈ શકો છો. નીચલા વિસ્તારોમાં જ્યાં પણ પીવાના પાણીનું લીકેજ થઈ રહ્યું છે એ બરફમાં ફેરવાઈ રહ્યું છે. આગામી અઠવાડિયામાં પર્વતોમાં વરસાદ અને હિમવર્ષા થવાની અપેક્ષા છે, જેનાથી સૂકી ઠંડીથી રાહત મળશે. તો જનજીવન પર તેની અસર પણ દેખાઈ રહી છે. ઉત્તરાખંડમાં હાલ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં બરફની સ્થિતિ દેખાઈ રહી છે. ઋષિગંગા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો છે. પહાડો પર જે ઠંડી સતત વધી રહી છે, જેના કારણે જે ઝરણાઓનું વહેતું પાણી છે એ બરફ થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ આ પ્રકારની તસવીરો જોવા મળી. તો આ તરફ ઉત્તરકાશીમાં ગંગા અને યમુનાની આખી ઘાટીઓમાં હાલમાં તીવ્ર ઠંડીની લહેર છે અને પર્વતીય પ્રદેશોમાં કડકડતી ઠંડીએ જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. વધતી ઠંડી સ્થાનિક ગ્રામજનો માટે નોંધપાત્ર મુશ્કેલીનું કારણ બની. પાણીની પાઇપલાઇનો થીજી જવા લાગી છે. ધોધ અને તળાવો થીજી ગયા છે. બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે, જ્યારે નદીઓના પ્રવાહ પર અસર દેખાઈ રહી છે. ઠંડી એટલી તીવ્ર છે કે સાંજ પડતા જ લોકોને અગ્નિનો આશરો લેવાની ફરજ પડે છે. ગંગોત્રી ધામમાં લઘુત્તમ તાપમાન -3 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું. જાન્યુઆરીનો મહિનો અડધો વીતી ગયો છતાં ઉત્તરકાશીના પર્વતો બરફ વર્ષાથી વંચિત રહ્યા. જિલ્લામાં ભારે ઠંડીનો અનુભવ ચાલુ છે.